તો ફ્રેન્ડ, સ્વાગત છે ફરીથી આપણું ફિટવેલ ફેશન સ્ટુડિયોમાં. આપણે આ ગયા એપિસોડમાં જોયું તો આપણે ફ્રન્ટ પલ્લામાં, બસ્ટમાં અને અપર ચેસ્ટમાં 3 ઇંચનો, 4 ઇંચનો અથવા કોઈ પણ જેટલા ઇંચનો પણ ડિફરન્સ હોય આપણે એનું કઈ રીતે આપણે સોલ્યુશન લાવી શકીએ. તો આપણે એનો ફ્રન્ટ હિસ્સો આપણે ગયા એપિસોડમાં જોયો હતો ફ્રેન્ડ. હવે આપણે એને બેક સાઈડમાં કઈ રીતે આપણે કરી શકીએ એ આપણે આજે જોઈએ. આપણે એક સ્ટ્રેટ લાઈન દોરીશું ફ્રેન્ડ્સ. ફ્રન્ટ હિસ્સો અને બેક હિસ્સામાં કેટલો ડિફરન્સ આવે છે, શું તફાવત આવે છે આપણે જોઈએ પહેલાં. તો આપણે સર્વપ્રથમ 14.5 ઇંચ એની લંબાઈ હતી, તો આપણે 15.5 ઇંચ આપણે એને એક પોઈન્ટ કરીએ. એની બસ્ટ હાઈટ હતી 10.5 ઇંચ, તો આપણે 10.5 પોઈન્ટ કરીએ એક. આપણે શોલ્ડર સ્લોપ આપશું 0.5 ઇંચ, 3/4 ઇંચ. આપણને બેક સાઈડમાં 3 લાઇનની આપણે અત્યારે આવશ્યકતા છે, તો 3 લાઇન આપણે મળી છે. બરોબર છે ફ્રેન્ડ્સ. પ્રથમ હિસ્સામાં આપણે 15 ઇંચ શોલ્ડર હતું, આપણે તેમાંથી આપણે 1 ઇંચ માઇનસ કર્યું છે. હવે બેક હિસ્સામાં આપણે 15 ઇંચ શોલ્ડર છે, તો આપણે ½ ઇંચ માઇનસ કરીશું. ½ ઇંચ જ માઇનસ કરવાનું બેક સાઈડમાં. આપણે અપર ચેસ્ટની લાઈન આપણે શોધવાની છે. તો 32 અપર ચેસ્ટ છે, પ્લસ 2 ઇંચ કરીએ તો 34 ડિવાઈડ બાય 4, તો 8.5 ઇંચ આવશે આપણે. તો આપણે અહીંયા 8.5 ઇંચ મૂકી દઈએ. હા, 8.5 ઇંચ. આ 1.5 ઇંચનો ડિફરન્સ મળે છે. આમાંથી 3/4 ઇંચ આપણે માઇનસ કરીએ. 1.5 ઇંચમાંથી 3/4 ઇંચ આપણે અહીંથી માઇનસ કરીએ. આટલું કેન્સલ કરીએ આપણે. બરોબર છે ફ્રેન્ડ્સ. તો આપણને 0.5 ઇંચ મળે છે. ત્યાંથી આપણે 14.5 આપણે પ્રથમ હિસ્સામાં રાખેલો હતો આર્મહોલ, તો આપણે અહીંયા 7.5 પોઈન્ટ આપણે મૂકી શકીએ. તો આપણને અપર ચેસ્ટની લાઈન આપણે એક્ઝેક્ટ અહીંયા આપણને મળી ગઈ છે ફ્રેન્ડ્સ. આ અપર ચેસ્ટની લાઈન છે. 7 ઇંચ અહીંયા મૂકીએ, 7 ઇંચ આપણે અહીંયા મૂકીએ. એની અપર ચેસ્ટ છે 34 ડિવાઈડ બાય 4, તો 8.5 ઇંચ આપણે અહીંયા મૂકી શકીએ. 8.5 ઇંચ આપણે અહીંયા મૂકી શકીએ. આ લાઈનને આપણે એક સ્ટ્રેટ લાઈનમાં કન્વર્ટ કરી લઈએ. આ પોઈન્ટ અને આ પોઈન્ટ આપણે મેળવી દઈએ. બરોબર છે ફ્રેન્ડ્સ. ઘણા લોકોને અહીંયા ક્રીસ પડતી હોય છે બેક સાઈડમાં, બેક પલ્લામાં. ડીપ ગળું હોય અથવા પેક ગળું હોય અથવા બોટનેક હોય, કોઈ પણ પ્રકારના ગળા હોય છે, એટલે અહીંયા એને 100% રિંકલ પડવાનો આવે છે. તેની માટે આપણે શું કરી શકીએ, તો આપણે જે 7 ઇંચ અહીંયા રાખ્યું છે ફ્રેન્ડ, એમાં હજી પણ 2 સૂત અંદર આપણે લઈ શકીએ. આ પોઈન્ટ આપણે શોલ્ડર છે ફ્રેન્ડ્સ 15 ઇંચ, હવે 15 ઇંચ આપણે પૂરા મૂકી દઈએ. આ પોઈન્ટથી આ પોઈન્ટમાં આપણે એક સ્ટ્રેટ લાઈન દોરીએ ફ્રેન્ડ્સ. ફ્રેન્ચ કર્વની સહાયતાથી આપણે આર્મહોલ ડ્રો કરીએ. હવે આપણે આર્મહોલ ચેક કરી લઈએ. 7.25. બે સૂત હજી વધારે આવે છે ફ્રેન્ડ્સ, આપણે 2 સૂત ઉપર લઈ શકીએ. બરોબર છે ફ્રેન્ડ્સ. અહીંયા આપણે પ્રથમ હિસ્સામાં આપણે 3.5 ઇંચ રાખેલું, તો આપણે અહીંયા પણ 3.5 ઇંચ રાખી શકીએ. પછી આપણે 1.5 ઇંચ અહીંયા આપણે માર્જિન રાખી દઈએ. ફ્રન્ટ હિસ્સામાં આપણે ટક્સના પોઈન્ટ રાખ્યા હતા આપણે 4.5 ઇંચ, તો અહીંયા પણ આપણે 4.5 ઇંચ ટક્સ પોઈન્ટ મારી શકીએ આપણે.
તો આ લાઈનને આપણે એક સ્ટ્રેટ લાઈનમાં કન્વર્ટ કરી લઈએ. અને આ પોઈન્ટને આપણે એક સ્ટ્રેટ લાઈનમાં કન્વર્ટ કરી લઈએ, શોલ્ડર સ્લોપને. હવે આપણે કમર છે ફ્રેન્ડ્સ 13 ઇંચ, તો 7.5 આવશે અહીંયા. હવે બચ્યું છે ફ્રેન્ડ્સ આપણને 1 ઇંચ સમથિંગ બચ્યું છે, તો આપણે ટક્સમાં પણ ઉપયોગ થઈ જશે. એટલે આપણો બેક સાઈડનો પલ્લુ પણ આપણો રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો આપણે ટક્સનું નિશાન આપણે મારી શકીએ અહીંયા, અડધો ઇંચ અહીંયા, અડધો ઇંચ અહીંયા. અને બીજી વસ્તુ એ ફ્રેન્ડ્સ, તો બેક સાઈડ હંમેશા પાછલો હિસ્સો આવે છે એમાં 2 સૂત લાંબો થોડો કાપવો. પાછળ જે બ્લાઉઝ ઘણાને વયા જાય છે ફ્રેન્ડ્સ, એનું સોલ્યુશન માટે પણ આ એક મોટો મહત્વનો મુદ્દો છે. 2 સૂત માટે પાછળનો હિસ્સો થોડોક મોટો કાપવો જરૂરી છે. બે સૂત પાછળનો હિસ્સો, પાછળની બેક સાઈડની ફ્રન્ટ છે એમાં ઉપરથી 2 સૂત વધારાની ફ્રેન્ડ 2 સૂત જેટલો લંબાઈમાં વધારે કાપવો જરૂરી છે. એટલે એના કારણે ઘણા લોકોને બ્લાઉઝ ખંભા ઉપર રહેતું નથી, શોલ્ડર પરવાના ઉપર રહે છે. એ પણ એક મહત્વનો મુદ્દો આમાં. ઝીણી વસ્તુ ફ્રેન્ડ્સ આમાં ઘણી બધી જોવા મળે છે. આપણે બેક સાઈડનો પલ્લો કટિંગ કરી લઈએ. આપણને આ બેક સાઈડનો પલ્લો એક્ઝેક્ટ મળી ગયો અને ઓલો ફ્રન્ટ સાઈડનો પલ્લો આપણે જોયો. હવે આપણે આ બેઝિક ફોર્મો આપણે કટિંગ કરી નાખ્યો છે ફ્રેન્ડ્સ. આ ફ્રન્ટ પલ્લું છે આપણો અને આ બેક સાઈડનો પલ્લું છે. હવે આપણે બેઝિક ફોર્મો તો આમાં કોઈ પણ રીતનું બ્લાઉઝ આપણે આમાં કટિંગ કરી શકીએ. મેં અગાઉના એપિસોડમાં કીધું એ પ્રમાણે. હવે આપણે આમાં ડીપ નેકમાં કન્વર્ટ કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ. અગાઉના એપિસોડમાં મેં તમને મારા જે એપિસોડ જોતા હશે ફ્રેન્ડ્સ, એને ખબર હશે કે અલગ રીતે ઘણી રીતે આપણે ડીપ નેક આપણે કરી શકીએ છીએ. આજે એક નવી ટેકનિક લાવ્યો છું કે આપણે ડીપ નેક હોય કોઈ પણ પ્રકારનું 13 ઇંચનું હોય અથવા 10 ઇંચથી 12 ઇંચ 13 ઇંચ અથવા 14 ઇંચનું પણ ડીપ નેક હોય ફ્રેન્ડ્સ, તો પણ આપણે એમાં એક્ઝેક્ટ આપણે બેસાડી શકીએ છીએ. તો આપણે સર્વપ્રથમ એમાં કરવાનું છે શું ફ્રેન્ડ્સ, આપણે કોઈ પણ પ્રકારનો તુક્કો નથી મારવાનો ફ્રેન્ડ્સ. જે વસ્તુ જે પ્રમાણે બોડીમાં આવે છે એ પ્રમાણે જ આપણે કરવાનું છે. તો સર્વપ્રથમ આપણે એની ચેસ્ટ છે 32, તો સર્વપ્રથમ આપણે અહીંયા 8.5 ઇંચ છે, તો એનું લૂઝિંગ આપણે માઇનસ કરી નાખીએ 8 ઇંચ. આ લૂઝિંગ છે એનું માઇનસ કરી નાખીએ. હવે સમથિંગ આપણે આ પોઈન્ટ અને આ પોઈન્ટ આપણે એક્ઝેક્ટ મેળવી દઈએ. આપણે શોલ્ડર કેટલા રાખવા, માઇનસ કેટલા ઇંચ કરવા, કેટલા ઇંચનું ડીપ ગળું કરવું, એમાં કોઈ પણ પ્રકારનો હિસાબ આવતો નથી ફ્રેન્ડ્સ. આમાં જે બોડી સ્ટ્રક્ચર જે પ્રમાણે કહેશે એ પ્રમાણે જ આપણે ચાલવું પડશે. આમાં કોઈ પણ પ્રકારનું આપણું જોઈ લો ફ્રેન્ડ્સ, આમાં આપણે કેટલા ઇંચના શોલ્ડર કમ થયા છે, તો આમાં આપણે 2 ઇંચના શોલ્ડર ઓછા થયા છે ફ્રેન્ડ્સ. તો સમથિંગ 2 થી 2.5 ઇંચનું આપણે એક પોઈન્ટ અહીંયા મૂકી શકીએ. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટને આપણે મેળવી દઈએ. આ પોઈન્ટ ને આ પોઈન્ટ આપણે મેળવી દઈએ છીએ. સર્વપ્રથમ આપણે નીચેનો જે વધારાનો હિસ્સો છે કટ કરી લઈએ. અહીંથી આપણે કટમાંથી મૂકી શકીએ. એક વસ્તુ તમને સોરી કહેતા ભૂલી ગયો, આપણે જે કમર જે છે 7.5 ઇંચ, 15 ઇંચ આપણી 15 to 30 ઇંચ વેસ્ટ છે આપણી, બરોબર છે ફ્રેન્ડ્સ. તો પછી આપણે ટોટલી લૂઝિંગ નીચેનું પણ માઇનસ કરવું પડશે. આપણે ડીપ નેક હંમેશા કટિંગ કરીએ ફ્રેન્ડ્સ, તો સર્વપ્રથમ આપણે જે વધારાનું લૂઝિંગ હતું 8.5 ઇંચ એ પણ ઓછું કર્યું.
પ્લસ 2 સૂત બીજું પણ વધારે ઓછું કરવું પડે ફ્રેન્ડ્સ. 2 સૂત વધારે નહીં ફ્રેન્ડ્સ, 2 સૂત જ આપણે અહીંથી ઓછું કરવાનું છે. 2 સૂત. જોઈ લો ફ્રેન્ડ્સ, આપણો ફ્રન્ટ પલ્લાનો બસ્ટ છે આપણા 10 ઇંચ, બરોબર છે ફ્રેન્ડ્સ. અને આપણે બેક સાઈડમાં હજી આપણને ફ્રેન્ડ્સ 35 અપર છે, બસ્ટ છે 35. બેક સાઈડમાં આપણને 10 ઇંચ છે, તો 35 છે, તો હજી આપણને અડધો ઇંચ જેવું આપણને અહીંયા મળે છે વધારે લૂઝિંગ. તો એની માટે આપણે શું કરીએ? તો સર્વપ્રથમ આપણે આ 1 ઇંચ તો આપણે માઇનસ કરી નાખ્યું ડાટનું. હજી આપણે અહીંથી અડધો ઇંચ જેવું માઇનસ કરી શકીએ. બરોબર છે ફ્રેન્ડ્સ. હવે આપણે અડધો ઇંચ જેટલું જ વધારે મળે છે ફ્રેન્ડ્સ, બરોબર છે. તો આપણે સર્વપ્રથમ ડીપ નેક માટે કરીએ, આ લાઈનને આપણે વધારાનું લૂઝિંગ જે છે આપણે એને માઇનસ કરી નાખીએ અહીંથી. એટલે આ ડાટ અહીંયા, આનું રિએક્શન અહીંયા આવ્યું અને એનું રિએક્શન માટે નવો ડાટ આપણે ક્રિએટ થયો છે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, ડીપ નેક અને શોલ્ડર્સમાં કેટલા ઇંચનો ડિફરન્સ હોય તે કોઈ માન્ય નથી રાખતું. માન્ય એ રાખે છે, એક્ઝામ્પલ તમને આપું. આ આપણે બેક સાઈડનું ડીપ નેક છે ફ્રેન્ડ્સ. આ બે આપણે ટક્સ લીધા છે ફ્રેન્ડ્સ, બરોબર છે ફ્રેન્ડ્સ. હવે એની ગ્રીપ જે છે શોલ્ડરની એ અહીંયા આવવાની છે, પકડવાની જે ગ્રીપ છે શોલ્ડરની એ અહીંયા આવવાની છે ગ્રીપ. આ ગ્રીપ સરખી હશે તો તમારે શોલ્ડર ઉતરવાના ચાન્સીસ હાવ નહીં રહે. પ્લસ બીજી વસ્તુ એ કે આ જે ડીપ ગળું આપણે જેટલું કરીએ છીએ એમાં કેટલા ઇંચનું આમ ઓવરફ્લો થાય છે. જે ટક્સ લીધા પછી આ જે ગળું છે ફ્રેન્ડ્સ એ આમ આવ્યું છે, એ ટક્સ લીધા પછી આમ થઈ જશે, બ્રોડનેસ થઈ જશે. હવે આના હિસાબે પણ અપર ચેસ્ટ વધી જાય છે. એનું સોલ્યુશન આપણે શું કરવું? અપર ચેસ્ટ અહીંયા વધશે તો અહીંયા રિંકલ આવવાની. આ ગ્રીપ નહીં આવે અપર ચેસ્ટની તો પણ અહીંયા શોલ્ડર ઉતરવાના ચાન્સીસ રહેલા હોય છે. પછી પ્લસ બીજી વસ્તુ એ કે આર્મહોલનું ફિટિંગ. આર્મહોલમાં વધીને તમે 1 ઇંચનું લૂઝિંગ મૂકી શકો. જો ટાઈટ હોય તો વધારે ક્રીસ પડશે અને લૂઝ હોય તો વધારે ક્રીસ પડશે. એની સોલ્યુ પણ કરવું પડે. તો સર્વપ્રથમ આપણે આ એક સેટિંગ તો કરી નાખ્યું ફ્રેન્ડ્સ. જે આપણે હાફિસ માઇનસ કર્યું છે ફ્રેન્ડ્સ, પાછળ આપણે ડીપ નેક છે, બરોબર છે ફ્રેન્ડ્સ. તો એ આપણે જો અડધો ઇંચ આપણે માઇનસ થઈ ગયું છે બેક સાઈડ, તો હવે આ પાછું આપણે અહીંયા 1.5 ઇંચનું માર્જિન રાખીએ. હવે આપણે આર્મહોલ એક વખત ચેક કરી લઈએ ફ્રેન્ડ્સ. સવા 7 એક્ઝેક્ટ આવે છે ફ્રેન્ડ્સ. બરોબર છે ફ્રેન્ડ્સ. હવે પાછળનો ગળું આપણે એક્ઝામ્પલ તરીકે પાછળનું ગળું આપણે 11.5 ઇંચનું કટ કરવું છે.
અથવા 12 રીતનું કટ કરીએ આપણે. ચાલો બેક સાઈડનું 12 રીતનું ગળું કટ કરીએ. અહીંથી આપણે 3.5 જેટલી બ્રોડનેસ રાખીશું. અને બીજી વસ્તુ એ ફ્રેન્ડ્સ કહેવાની છે કે જે ડીપ નેક કટિંગ કરતા હોઈએ ત્યારે જે આપણે હાફ પીસનું પ્લસ મૂક્યું હાફ પીસનું પ્લસ, એમાંથી 2 સૂત માઇનસ કરવાનું છે. 2 સૂત. અમુક ઝીણી બાબતો ફ્રેન્ડ્સ છે એ બહુ મહત્વનો મુદ્દો ભજવી રહી છે. આ 2 સૂત અહીંથી આપણે માઇનસ કરી નાખ્યું. હવે આપણે અહીંથી એક સ્ટ્રેટ લાઈન કન્વર્ટ કરીએ. બરોબર છે ફ્રેન્ડ્સ. હવે તમારે ડીપ કેટલું રાખ્યું છે, બ્રોડનેસ તમારે કેટલી રાખવી હોય તમારી ઉપર ડિપેન્ડ છે. આપણે એક્ઝામ્પલ તરીકે આટલી આપણે ડીપનેસ બ્રોડનેસ એટલી રાખીએ છીએ. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે ફ્રેન્ડ્સ કે પાછળનું ડીપ નેક જ્યારે વધારે હોય, આ કટ નીચે અથવા ઉપર આવતું હોય, તો સર્વપ્રથમ આપણે એને કટ છે ને આ ડાટ એ આપણે ક્લોઝ કરવા પડે. બીજી એક વસ્તુ છે કે આપણે જે હાફ પીસનું અહીંયા વધારે આવે છે એની માટે આપણે અડધો ઇંચ ટક્સ આપણે ઉપર પણ લઈ શકીએ પાછળનો. આપણે બસ્ટનું ગમે એમ કરીને સેટિંગ કરવાનું છે ફ્રેન્ડ્સ. એ આપણી ઉપર છે કે આપણે કઈ રીતે એનું સેટિંગ કરીએ છીએ. જોઈ લો ફ્રેન્ડ્સ, આપણે ફ્રન્ટ હિસ્સો હતો 10 ઇંચ, અહીંયા આવે છે 14 ઇંચ. 14 ને આપણે અહીંયા રાખીએ તો આવે છે હજી 2 સૂત વધારે આવે છે ફ્રેન્ડ્સ. બરોબર છે. એ તો આપણે હજી થઈ જશે. તો સર્વપ્રથમ આપણે આ ડાટને ક્લોઝ કરી દઈએ. હંમેશા ડીપ નેકમાં ફ્રેન્ડ્સ એટલું યાદ રાખજો કે બેક સાઈડનો ડાટ છે હંમેશા ક્લોઝ કરીને ડીપ નેક કાપવું. એનું જે પરફેક્ટ ફિનિશિંગ આવશે તો જ આવી એક છે. બરોબર છે. જો બેક નેકનો આપણે ડાટ ક્લોઝ કરી દીધો છે. હવે આપણે કોઈ પણ પ્રકારનું ગળું ક્રિએટ કરી શકીએ. તો આપણે 12 ઇંચનું જે ગળું લીધું છે ફ્રેન્ડ્સ, આ 12 ઇંચનું ગળું આપણે લીધું છે. અને એક અહીંયા પોઈન્ટ આવે છે. અને આપણે ફ્રેન્ચ કર્વની સહાયતાથી અથવા હાથથી પણ આપણે કરી શકીએ છીએ. એટલું તો બધાને સમજાઈ જાય છે ફ્રેન્ડ. હજી એક આમાં આપણે અગાઉના એપિસોડમાં મેં તમને કીધેલું કે બ્લાઉઝમાં કેટલા પ્રકારના ટક્સ આવે છે એ આજે આપણે જોવાનું છે. આ બ્લાઉઝની ગ્રીપ છે ફ્રેન્ડ્સ એ અહીંથી આપણે લેવાની છે અને પ્લસ એક અહીંથી લેવાની છે. તો જ આ બ્લાઉઝની શોલ્ડરમાં એક્ઝેક્ટ પડ્યું રહેશે, નહીંતર નહીં પડ્યું રહે. બરોબર છે ફ્રેન્ડ્સ. તો એની માટે હજી એક વિકલ્પ છે કે આપણે અગાઉના એપિસોડમાં જોયું હતું ફ્રેન્ડ્સ કે આ જે ટક્સ છે નીચેનો કમરથી શોલ્ડર સુધીનો ટક્સ એક આવે છે. બતાવું તમને. અપેક્સ પોઈન્ટ આપણે જે બસ્ટ હાઇટ છે અહીંયા આવી છે. બસ્ટની હાઇટ આપણે અહીંયા આવી છે 4.5 ઇંચ છે. તો હવે આપણે અહીંથી એક પોઈન્ટ જે વેસ્ટ છે ફ્રેન્ડ્સ ત્યાંથી એક સૂત આપણે એક સૂતની એક સ્ટ્રેટ લાઈન આપણે અહીંથી ડ્રો કરીએ. આ લાઈન કમરેથી નેક સુધીની લાઈન સુધી. હવે આની માટે આપણે હાફ ઇંચનું અહીંયા પણ એક ટક્સ લેવો પડશે. હાફ ઇંચનો 2 સૂત અહીંયા અને 2 સૂત અહીંયા. આ ટક્સ આપણે ક્લોઝ કરી નાખ્યો છે ફ્રેન્ડ્સ. હવે અહીંથી પણ એક બીજો ટક્સ લેવાનો છે. તો આપણે આ એક ટક્સ છે ને ક્રિએટ થયો છે. સર્વપ્રથમ આપણે એનું ગળું કટિંગ કરી લઈએ.
હવે આ ટક્સને આપણે ક્લોઝ કરી લઈએ. અને આ પીસનો ટક્સ આપણે આવી રીતે મારી શકીએ. બરોબર છે ફ્રેન્ડ્સ. જો આ ટક્સ આપણે બંધ કરી દીધો છે અગાઉથી જ તે, બરોબર છે ફ્રેન્ડ્સ. અને એક આપણે આ ટક્સને નવો ક્રિએટ કર્યો છે આ ગ્રીપ બનાવવા હાટું. હાઇટની જે ગ્રીપ છે ફ્રેન્ડ્સ એ બનાવવા હાટું. આમાં તમે કોઈ પણ પ્રકારનું ગળું કરી શકો છો. આપણે અત્યારે આમાં ગોળ ગળું કરીએ છીએ ફ્રેન્ડ્સ. જોઈ લો ફ્રેન્ડ્સ, એક્ઝેક્ટ આપણો બેક સાઈડનો પલ્લુ રેડી થઈ ગયો છે. ડીપ નેકમાં કન્વર્ટ પણ થઈ ગયું છે બેક સાઈડનો પલ્લુ. આમાં તમે તે રીતનું ગળું પણ હોય તો પણ ચાલે, બ્રોડનેસ જેટલી એટલી હોય તો પણ ચાલે. પણ મહત્વનો મુદ્દો એ છે ફ્રેન્ડ્સ, કપર ચેસ્ટમાં કેટલું કમ કરવું. અહીંથી પહેલાં ક્લોઝ કરવો ડાટ, પછી નવો ડાટ ક્રિએટ કરવો અડધો ઇંચનો અથવા પોણો ઇંચનો. જેટલું તમે ડીપનેસ બ્રોડનેસ કરશો એ પ્રમાણે ડાટનું ક્રિએટ કરવું પડશે ફ્રેન્ડ્સ. તો પ્રથમ આપણે હવે બેક સાઈડનું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે ફ્રેન્ડ્સ.